હાય, કેમ છો? હું જાઉં છું ગાડી સોરાવા નવી, તો આજ બહુ જ ખુશ છું. એને અમે શોરૂમ में પહોંચ્યા તાણે મારી ફિયા, મારા મોટા મામા, મારા નાના મામા, મારી ફિયા, મારો નાનો ભાઈ અને બધા હતા. એમના બધાને જોઈને હું બહુ ખુશ થયો હતો અને મેં સાઈન કરી અને મને કાગળિયા આપ્યા અને અમે એને બહુ જ મજા કર્યા. તો હું એને શોરૂમ में પહોંચી હું ગાડીના ગ્રાઉન્ડ લગાવવા માંડ્યો. મારા મતા એની માલા ચડાઈ અને બધું કર્યું અને એને બહુ જ બધા ફોટા પડાયા. તાણે હું, મારી મમ્મી, મારા પપ્પા, મારી દીદી બધા ગાડી સોરાવા ગયા હતા. મીઠાઈ આપી અને અમે ચાંદલા કર્યા. હું શોરૂમ में પહોંચી હું ગાડીમાં બેસી ગયો. બધા રાડું પાડવા માંડ્યા કે પર ના કરીશ, ના કરીશ. તો મેં બધાને ના માર્યો અને હું ગાડીમાં બેસી ગયો તો. બસ મારી ફિયાએ ચાંદલા કર્યા, મારી દીદીએ ચાંદલા કર્યા, મારી મમ્મીએ ચાંદલા કર્યા અને બહુ જ ખુશ થયો. મારા મામા મીઠાઈ લાવ્યા હતા મેં પૂરા શોરૂમમાં મીઠાઈ બાટી દીધી હતી. અમે શોરૂમમાંથી ગાડી નીકળાઈ અમે ઈસાપડી પહોંચી ગયા. અમે ગાડી લઈ અમે બીજા દિવસે વિરોચનનગર પહોંચી ગયા હતા. અમે એને પહોંચી મેરીબાને દર્શન કર્યા. પછી કનુ બાબા હાજર હતા તો પછી ચાંદલા કર્યા ગાડીને. પછી મને ચાંદલા કરાયા. પછી મને ચાંદલા કર્યા. પછી પપ્પાને ચાંદલા કર્યા અને પછી હું બહુ જ ખુશ થઈ ગયો. અમે કનુ બાબા ગાડીને ચાંદલા કરતા હતા ત્યારે આરતી બી ચાલુ હતી. ચાંદલાની વિધિ પતી ગઈ અને અમે આરતીમાં જઈને ઊભા રહ્યા. અમે આરતી લીધી ફરી પાછા દર્શન કર્યા. દર્શન કરી પછી ચા પાણી કર્યા. અમે પ્રસાદી લેવા ગયા અંદર. પછી અમે ઘરે નીકળી ગયા. જમ્યું, બધું ખાધું, પીધું ને અમે બહુ જ મજા આવી. બહુ એટલે બહુ જ મજા આવી. બધા મારા ઉપર રાડું પાડવા માંડ્યા કે બરાબર એવું ના કરીશ, મસ્તી ના કરીશ. તો મેં બધાને ના મારી અને હું મસ્તી કરતો રહ્યો. મારા મામા મળી ગયા. એમને મને કિન્ડર જોય આપ્યું, આઈસ્ક્રીમ ડોલી આપી, કિન્ડર જોય આપ્યું, બધું આપ્યું. મને બહુ જ મજા આવી. અમને બહુ જ મોડું થયું અને હોટલમાં અમને 11 વાગી ગયા.